જૂનાગઢમાં અશાંત ધારા હેઠળ આવતા વિસ્તારમાં મિલકતની નોંધણી અને ધાર્મિક બાંધકામના મુદ્દે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો। ખામધ્રોડ ગામના પ્લોટ પર થઈ રહેલા ધાર્મિક બાંધકામને અટકાવવા કલેક્ટરને સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે સાથે જોશીપરાના વિધાતાનગર વિસ્તારમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની પણ માગ કરવામાં આવી છે। શ્રીરાજ, હેમાવન, ખોડિયારનગર અને મારુતિ પાર્ક સહિતની અનેક સોસાયટીઓના રહીશોએ મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોમી એકતા અને ધાર્મિક લાગણીને અસર થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। મિલકતનું રજીસ્ટ્રેશન રદ કરી બાંધકામ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવી લોકોની માગ છે। સમયસર કાર્યવાહી નહીં થાય તો હિજરત કરવાની ફરજ પડશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। શ્રીરાજ સોસાયટીમાં 1000 વારનો પ્લોટ છે કે મોમેન્ટન ભાઈ લીધેલો છે અને એની બાજુમાં 800 વાર બીજી જગ્યા જે સાર્વજનિક પડેલી છે એ 800 વાર જમીન છે એ એની નજરમાં રહે છે અને એની જગ્યાએ એ લોકો દરગાહ કે કોઈ ધાર્મિક સ્થળ કે મસ્જિદ કે કોઈ એવું સ્થળ ઊભું કરે એના માટે થઈ અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છે કે એ સ્થળે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં ન આવે જેને અશાંત ધારામાં આવેલી છે એ સોસાયટી। તો તમામે તમામ અમારી લોકોની માગણી એવી છે કે તમામે તમામ સોસાયટીની અમારી જેટલી અસાંધારામાં જે આવેલી છે સોસાયટીઓ એને પહેલાં અસાંધારો લાગેલો છે। જોશીપરા વિધાતાનગરમાં બધે આદિત્યમાન બધે લાગુ પડ્યો છે પણ અમારા વિધાતાનગરમાં નથી લાગુ પડ્યો અને ઘણા લોકો જોવા આવે છે। હું વિધવા બેન છું, મારે કોઈ પરિસ્થિતિ એવી નથી કે હું તાત્કાલિક એ લોકોની જેમ વેચીને જઈ શકું। સાર્વજનિક દબાવેલા છે, શંકરનું મંદિર છે, એની પણ અમારે સલામતી જોઈએ છીએ। આજે અમે કલેક્ટર સાહેબને આજ રજૂઆત કરી છે કે અમને વહેલી તકે જેમ બને એમ અમને તાત્કાલિક આનો નિકાલ કરો, કારણ કે દિવસમાં 4 થી 5 જોવા આવે છે એટલે અમને બીક લાગે છે। તો અમારે શું કરવું? સગવડ છે એ લોકો તો ગમે એમ કરીને વયા જશે પણ મારા જેવી વિધવા